શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું 22મું. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું. સંમત 1876 પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક વાત કરીએ. ત્યારે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામરટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિક જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 22મું વચનામૃત થયું. શ્રીજી મહારાજ અહીંયા આપણી ભક્તિ કરવાની જે રીત છે, ભક્તિ તો આપણે બધા જ કરીએ છીએ. ભગવાનનો આશરો છે, ભગવાનનો મહિમા છે, એટલે ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનનો મહિમા વિચારવો, ભગવાનની સેવા કરવી, એમાં આપણે બધા
જોડાઈએ છીએ, પણ એની અંદર ભગવાન અહીંયા આપણને મહારાજ એક નવી જ દિશા આપે છે, અને આપણે ક્યાં ભૂલ કરી બેસીએ છીએ, અને આપણી એ ભૂલ આપણને કેટલું મોટું નુકસાન કરી જાય છે એ વાત અહીંયા બતાવે છે. અહીંયા મહારાજે કહ્યું કે સ્મૃતિ વિનાનું ગાયું તે ન ગાયા બરાબર છે. મહારાજની સમક્ષ ગાનારા બધા પરમહંસો હતા કે જેમણે શ્રીજી મહારાજ માટે, ભગવાન સ્વામિનારાયણ માટે પોતે પોતાનું સર્વસ્વનો ત્યાગ કરીને પોતે મહારાજના ચરણે આવી ગયા છે. બ્રહ્માનંદ સ્વામી રાજકવિ હતા. મોટા મોટા મહારાજાઓ એને આમંત્રણ આપતા હતા કે અમારે ત્યાં રાજકવિ તરીકે રહો, એવી એમની કવિત્વ શક્તિ હતી. અને રાજાઓએ એમને ભેટ સોગાદો ઘણા બધા આપેલા. તેમ છતાં પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શને ગઢડા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણના દર્શનથી અને એમના સંકલ્પ માત્રની પૂર્તિથી એમણે પોતાનું જીવન ત્યાં ને ત્યાં જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી દીધું. બધી જ ભેટ સોગાદો એ બધાનો ત્યાગ કરી દીધો. આવા ત્યાગી અને ભગવાનને એવા ગુણગાન ગાવામાં પણ એવા જ પોતે તત્પર રહેતા કેટલા બધા કીર્તનો રચ્યા છે ભગવાન સ્વામિનારાયણ ઉપર એમણે. આવું એમનું જીવન હતું, સમર્પિત જીવન હતું. મુક્તાનંદ સ્વામી એમણે પણ ભગવાનને પામવા માટે બધો જ ત્યાગ કરી દીધો. સરદારની અંદર તો એમને મહંતાઈ મળતી હતી, એનો પણ ત્યાગ કરી દીધો. રામાનંદ સ્વામીના આશ્રમમાં જઈને રહ્યા, પણ ત્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી વેશે આવ્યા, તેવા નાના નીલકંઠ વર્ણીને પણ રામાનંદ સ્વામીએ ગાદી આપી, તો પણ એ પોતે પણ એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરીને રહ્યા. આવો ત્યાગ, આવું સમર્પણ એમના જીવનમાં ભગવાનનો મહિમા હોય તો જ થઈ શકે ને. આવા પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણની સામે કીર્તનો ગાય છે, અને એ પણ ભગવાનના કીર્તનો ગાય છે. કંઈ જગતના ગીત નથી ગાતા, લોકગીત કે લગન ગીત નથી ગાતા, પણ ભગવાનના જ ગુણગાન ગાય છે. એવાને લક્ષ્યમાં રાખીને એમના નિમિત્તે આપણને સૌને ભગવાન સ્વામિનારાયણ આ વાત સમજાવવા માંગે છે કે આ બધું જ આપણે કરીએ છીએ, ભગવાનના ગુણગાન ગાઈએ છીએ, બધું જ કરીએ છીએ, પણ એમાં આપણી વૃત્તિ ભગવાનમાં રહી છે ખરી? અહીંયા તો એક આ ઉપલક્ષણ છે કીર્તન ગાવા સંબંધી, પણ ભગવાનની ભક્તિ સંબંધી કોઈ પણ નાની મોટી આપણે સેવા કરતા હોઈએ, આપણે અહીંયા મંદિરની અંદર પણ કંઈ એવા કાર્યમાં જોડાયેલા હોઈએ, ક્યારેક મંદિરની અંદર ભગવાનના શણગાર ધરાવતા હોઈએ, મંદિરમાં આપણે ભગવાન માટે થાળ બનાવતા હોય, રસોઈની સેવા કરતા હોઈએ, કે ભગવાન સંબંધી આપણે એ કથા કીર્તન ગામોગામ વિચરણ કરીને પણ એ આપણે સત્સંગ માટે ને ભગવાનના શરણે બધા જીવો આવે એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, કથા વાર્તા સેવા આ બધું આપણે કરતા હોઈએ, પણ એ બધાની અંદર ખાલી કીર્તન ગાવાની વાત નથી, પણ આવી સત્સંગ સંબંધી, ભગવાન સંબંધી અનેક ક્રિયાઓમાં જ્યારે આપણે જોડાઈએ છીએ, ભલે ભક્તિ સંબંધી જ ક્રિયા છે, પણ એ ક્રિયાની અંદર આપણી વૃત્તિ ભગવાનમાં રહે છે કે નહીં, એ આપણે તપાસવાની જરૂર છે.
તો શું આપણી વૃત્તિ બીજે ક્યાંય રહે છે? હા, મહારાજ અહીંયા એ જ કહે છે. ઘણા લોકો જગતમાં આવા કીર્તનો ગાય છે, પણ દરેકમાં આપણા અંતરની અંદર પણ ક્યારેક વિચારે રહી જતો હોય કે મારો કંઠ બહુ સારો છે, હું બહુ સારું ભજન ગાઉં છું, હું ભગવાનની કથા કરું છું તો મારા જેવી કથા કોઈ કરી શકતું નથી, હું બહુ જ સારી રીતે પ્રભાવક શૈલીની અંદર આ ભગવાનના ગુણગાન રજૂ કરું છું અને ભગવાનનો મહિમા દરેકના જીવનમાં દ્રઢ કરું છું. આ બધા વિચારો આપણા મનની અંદર આવે છે. એ શું સૂચવે છે? કે આપણા અંતરની અંદર આપણી વૃત્તિ આપણા દેહાભિમાનમાં રહી છે કે આ બધી ભક્તિ તો કરું છું પણ એ મારા જેવું કોઈ કરી ના શકે. હું બહુ જ સારી રીતે આ ભજન ભક્તિ સેવા એ બધું હું જે કરું છું એ સારું કરું છું, એ મારા જેવું બીજા કોઈને ના આવડે. આવા બધા વિચારો જે મનની અંદર રહે એ આપણી એક અહમ વૃત્તિ છે, એ આપણી દેહાભિમાનમાં રહેલી વૃત્તિ છે. કરીએ છીએ ભજન, કથા કરીએ છીએ, મંદિરની સેવા કરીએ છીએ, નાની મોટી ભક્તિ સંબંધી સેવામાં જ જોડાયા છીએ, પણ મનમાં એવો વિચાર રહે છે કે ના, હું સૌથી સારામાં સારી સેવા કરું છું, સારું ભજન ગાઉં છું, કીર્તન ગાઉં છું, કથા કરું છું. શ્રીજી મહારાજે પ્રથમનું 56મું વચનામૃત એમાં પણ એ વાત કરી છે કે માન સહિત જે ભક્તિ કરતો હોય એ ઉપરથી શોભાડે તો ઘણું, પણ એના અંતરમાં જાજુ બળ ન હોય. અને માન રહિત જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ 16 વલા સોના જેવા ગયા, એમાં કોઈ અશુદ્ધિ નથી. આ દેહાભિમાન છે ને એ આપણા અંતરમાં શાંતિ નથી આપતું. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, જ્યાં લગી દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. પ્રથમનું 44મું વચનામૃત કહ્યું. એટલે જો સમજવાની વાત છે, અહીંયા મહારાજે આ વચનામૃતના શીર્ષકમાં પણ એકડાનું વચનામૃત કહ્યું. એકડા વગર શૂન્યની કોઈ કિંમત નથી, એકડા વગર મીંડાની કોઈ કિંમત નથી. એ શૂન્ય જ રહે છે, પણ એ શૂન્યની આગળ એકડો લાગી જાય, એકડાની પાછળ એક મીંડું લખો તો 10 થઈ જાય. એકડાની કિંમત તો 1 છે, મીંડાની કિંમત 9 થઈ જાય છે. એકડાની પાછળ 2 મીંડા કરો તો 100. શૂન્ય એ શૂન્ય છે, પણ આગળ એકડો છે તો એની કિંમત ઘણી બધી વધી જાય છે. એમ આપણા જીવનની અંદર પણ આ ભજન ભક્તિ સેવા એ બધું જ કરીએ છીએ, મોક્ષદાયક છે. ભક્તિ કરીએ છીએ, લાભદાયક છે, જીવનમાં મોક્ષદાયક છે. પરંતુ જો એમાં દેહાભિમાન રૂપી દોષ ભળી જાય છે તો એકડો ભૂસાઈ ગયો, ભગવાન ભૂલાઈ ગયા અને દેહાભિમાન આવી ગયું તો એકડા વગર મીંડાની કિંમત શું? શૂન્ય થઈ જાય છે. એટલે જ શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે સ્મૃતિ વગરનું ગાયું તે ન ગાયા બરાબર છે. એકડા વગરના મીંડાની કિંમત જેમ કશું જ નથી, એમ ભગવાનને ભૂલીને જ્યારે આપણે કંઈ પણ ક્રિયા કરીએ છીએ તો એ ક્રિયા શૂન્ય જેવી થઈ જાય છે. એટલે ભગવાન મહારાજ અહીંયા આપણને સમજાવવા માંગે છે કે આપણા જીવનની અંદર આ એક વસ્તુ જો ભળી જાય તો બહુ જ મોટું કામ થઈ જાય છે, બહુ જ મોટો ચમત્કાર સર્જાઈ જાય છે. અને જો એ ભૂલી જઈએ તો મોટી ખોટ રહી જાય છે. ભગવાનની સેવા ભક્તિ કરતા જો દેહાભિમાન હોય તો આપણે જોઈએ છે ઘણા એવા સંતો ભક્તો ભગવાનનો આશરો મૂકીને પણ જતા રહ્યા છે. ભગવાનની સ્તુતિ કરતા હોય એ પોતે નિંદા કરતા થઈ જાય છે. શ્રીજી મહારાજે લોયાનું 17મું વચનામૃત એમાં પણ એ વાત કરી છે કે સ્તુતિ કરતો હોય એ નિંદા કરતો થઈ જાય. આપણને ખ્યાલ છે જિંજાવદરના અલૈયા ખાચર કેટલાને ભગવાન સ્વામિનારાયણનો મહિમા કયો, સત્સંગ કરાવ્યો અને ભગવાનની ભક્તિના માર્ગે ઘણાને ચડાવ્યા. પરંતુ જ્યારે સભાની અંદર ખાલી એમ પૂછવામાં આવ્યું
કે ભગવાનના ભક્તમાં પહેલો નંબર કોનો આવે? તો દાદા ખાચરનો નંબર આપ્યો, સુરા ખાચરનો નંબર આપ્યો. પણ એમનો નંબર ન આવ્યો તો અલૈયા ખાચરના અંતરમાં એકદમ ગુસ્સો ઉત્પન્ન થઈ ગયો. મુક્તાનંદ સ્વામીને પણ મારવા માટે તત્પર થઈ ગયા. આવા સંજોગો સર્જાઈ જાય અને પછીથી તો સત્સંગ મૂકીને જતા રહ્યા. મૂકીને ગયા એટલું નહીં, પરંતુ સામેથી એવું કહેવા લાગ્યા કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન નથી, એ તો પૂરબીયો બ્રાહ્મણ છે. હવે આવી વાત સુધી પહોંચી જાય. જેણે બધાને ભગવાનનો એક વખત મહિમા કહ્યો હતો, પણ એ અવળે રસ્તે જતા રહ્યા. શા માટે? જે કંઈ કરતા હતા તો એના અંતરમાં એ વખતે વિચાર એ હતો કે હું કરું છું, મારી ભક્તિ છે, હું મોટો છું. તો જો વૃત્તિ ભગવાનમાં નથી રહી, પણ વૃત્તિ દેહાભિમાનમાં રહી છે, તો પરિણામ એવું આવ્યું. મહારાજના પરમહંસોમાં પણ જોવા મળે છે. પવિત્રાનંદ સ્વામી, એમને પણ આણંદમાં અપમાન થયું, એકદમ દુઃખ લાગી ગયું. જોકે ભગવાનને મૂકીને નથી ગયા, પરંતુ એકદમ દુઃખી થઈ ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામી, એ તો મહારાજ પ્રત્યે ભક્તિ હતી, તેમ છતાં પણ એ મહારાજને મૂકીને પોતે નીકળી ગયા. પછી ફરી પાછા સત્સંગમાં આવ્યા, પણ એના જીવનમાં આવા ધક્કા લાગી જાય છે. એવા કિસ્સાઓ આપણે જોઈએ છે. પૂર્ણાનંદ સ્વામી તો મહારાજને મૂકીને નીકળી જ ગયા. ત્યાં આગળ તાવી દેવળિયાની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને ત્યાં આગળ સભા ભરીને કથા વાર્તા કરતા હતા. એ વખતે પૂર્ણાનંદ સ્વામી આવ્યા સભામાં, પણ કોઈએ એમને આમંત્રણ ના આવ્યું કે આવો, બેસો, બોલાવ્યા નહીં. અને ઉલટાનું ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે કોઈએ મૂર્તિમાન માન જોયું છે? જોઈ લો. આ એટલી વાત કરી કે આ પૂર્ણાનંદ સ્વામીએ મૂર્તિમાન માન છે. ભગવાનની સભામાં આવીએ તો ગરજ હોય, આપણા અંતરમાં ખપ હોય, તો આપણે સામેથી આવીને બેસી જઈએ. એવી અપેક્ષા ન રાખીએ કે મને માન આપે. પણ અહીંયા આગળ આ અંતરનું માન છે, એની ઉપર ટકોર કરી ભગવાન સ્વામિનારાયણે, તો એ સત્સંગ મૂકીને જતા રહ્યા. તો જો આવું સંજોગોમાં સર્જાઈ જાય, ભક્તિ કરીએ છીએ, પણ જો આ વાત ભૂલી જઈએ છીએ, તો આખું કાર્ય બદલાઈ જાય છે. અને જો એક જ વસ્તુ ભગવાનમાં આપણી વૃત્તિ રહે, તો એ કાર્ય ઘણું મોટું થઈ જાય છે. પાછું એક જ વસ્તુ બદલીએ અને કાર્ય મોટું થઈ જાય છે. તો ભગવાનમાં વૃત્તિ રાખવી એટલે શું? આમ તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમના પહેલા વાર્તામાં પણ વાત કરી છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે, એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. સતત અનુસંધાન રહે, ભગવાનમાં જ વિચાર રહે. એ કયો વિચાર? કે ભગવાન એ સર્વોપરી છે, એનો મને સંબંધ થયો છે, એની મને પ્રાપ્તિ થઈ છે, ભગવાને મારો હાથ ઝાલ્યો છે. અને અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા જે ભગવાન એ સ્વયં પોતે મને સાક્ષાત મળ્યા છે, એ જ્યારે ભગવાનનો મહિમા અંતરમાં સમજાઈ જાય, પછી બીજે ક્યાંય વૃત્તિ ન થાય. ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. આપણી તો જીવ દશા છે, એમાં કેટલું બંધન છે. એ બધું ભગવાને આપણને કૃપા કરીને અપનાવ્યા, સ્વીકાર્યા. આ વિચાર જ્યારે મનમાં રહે, એનો અંતરમાં આનંદ જ જુદો થાય છે, એનું સતત અનુસંધાન રહે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ પ્રસંગ બહુ જાણીએ છીએ આપણે. યોગીજી મહારાજ વડોદરાથી અમદાવાદ પધારી રહ્યા હતા ને વચમાં આણંદ સ્ટેશન ઉપર ગાડી ઊભી રહી, ત્યારે હરિભક્તો સહેજે એમના દર્શન માટે પધાર્યા હતા. એ વખતે મહંત સ્વામી મહારાજ યુવકમાં, એમનું નામ વિનુભાઈ, એ પોતે પણ સ્ટેશને આવ્યા યોગીજી મહારાજના દર્શને. અને યોગીજી મહારાજ બધા હરિભક્તોને દર્શન આપતા હતા, ત્યારે કોઈએ કહ્યું કે વિનુભાઈ પણ આવ્યા છે. તો યોગીજી મહારાજ ડબ્બા ઉપરથી નીચે ઉતર્યા, વિનુભાઈને જેને મળ્યા, આશીર્વાદ આપ્યા, અને ફરી પાછા એ ટ્રેનમાં ડબ્બામાં ચડી ગયા અને ટ્રેન પછી આગળ અમદાવાદ તરફ જવા નીકળી. પરંતુ વિનુભાઈના અંતરમાં જે મહિમાની સેર છૂટી કે આ કોણ પુરુષ મને મળ્યા. આ યોગીજી મહારાજ કોઈ સામાન્ય પુરુષ નથી, એ ગુણાતીત પુરુષ છે, ભગવાનના અખંડ ધારક સંત છે,
ભગવાનનું સ્વરૂપ છે એવો મહિમા એના અંતરમાં જે ઘૂંટાયો, તો સતત એના મનમાં વિચાર સતત ઘૂંટાતો રહેતો હતો. દરરોજ સાંજના એ સમયે પોતે રેલવે સ્ટેશને આવતા અને પ્રસંગની સ્મૃતિ કરતા કે ઓહો, મને કેવી મોટી પ્રાપ્તિ થઈ ગઈ, યોગીજી મહારાજ સાક્ષાત મને મળ્યા. તો આ વિચાર જે અંતરમાં સતત રહ્યો, એમનું જીવન આખું પલટાઈ ગયું. આખું જીવન એમણે યોગીજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી દીધું અને સતત એમના અંતરમાં આ જ વિચાર રહેતો હતો. તો ભગવાનની આવી પ્રાપ્તિ થઈ છે, એનું સતત અનુસંધાન રહે. વળી ભગવાન સર્વ કરતા હરતા છે. ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હરતા છે. એ જે કંઈ કરે છે મારા સારા માટે જ કરે છે અને આપણે તો નિમિત્ત માત્ર છીએ. આવાથી કશું જ થઈ શકતું નથી. ભગવાનની કૃપાથી જ સર્વ ક્રિયા થાય છે. જે કંઈ ભગવાનની સેવા ભક્તિ કંઈ પણ થાય છે એ ભગવાનની કૃપાથી થાય છે, ભગવાનની શક્તિથી થાય છે. ભગવાનની જ જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, ઈચ્છા શક્તિ ભગવાનની આપેલી છે. એના થકી જ આ બધું થાય છે. કંઈ પણ કથા કરે, કીર્તન કરે, સેવા કરે, પણ બધામાં એક જ વિચારે કે આ ભગવાનની કૃપા છે, ભગવાનની શક્તિથી જ થાય છે. જો આ એક વિચાર સતત રહેવો જોઈએ. આપણે જોઈએ છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ દિલ્હીનું અક્ષરધામનું નિર્માણ થયું ત્યારે ઘણા બધા લોકો દિલ્હીનું અક્ષરધામ છે એ સ્મારકના દર્શન કરે, વળી બધા પ્રદર્શનોના દર્શન કરે અને બધા કે વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક વાત બહુ સ્પષ્ટ કરી કે જુઓ કે આ બધું જ ભગવાનની કૃપાથી થયું છે, યોગીજી મહારાજના સંકલ્પથી થયું છે. અમે કોઈની સાથે સ્પર્ધા કરવા માટે આ કર્યું જ નથી, કોઈનાથી સારા છીએ એ બતાવવા માટે પણ કર્યું નથી. કેવળ જે કોઈ અહીંયા આવે એના અંતરમાં ભગવાન પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામે, એના પ્રત્યેની નિષ્ઠા દ્રઢ થાય, એવા શુભ આશયથી જ, એવા એક શુભ ભાવનાથી જ આ અક્ષરધામનું નિર્માણ કર્યું છે. જો આવું સુંદર કાર્ય થયું, બધા વખાણ કરતા હોય તોય ક્યારેય એવું નથી કર્યું કે મેં કર્યું અને બીજાથી સારું થાય તો આપણે તો ફૂલાઈ જાય કે વાહ, બધા બહુ વખાણ કરે છે કે વાહ, મેં આવું કર્યું છે તો બરોબર છે, કહેવું જ જોઈએ. એવા બધા વિચાર આપણા મનમાં આવે. પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના મનમાં લેશ માત્ર આવો વિચાર નહીં. એક વખત તો બધા સંતો એમની સાથે બેઠા હતા તો બધા આગ્રહ કરીને કહેવા લાગ્યા કે સ્વામી, આ તો તમારો જ સંકલ્પ છે, તમે જ આ અક્ષરધામનું નિર્માણ કર્યું છે, એવો બહુ જ બધાએ આગ્રહ કર્યો. પછી પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થઈને બીજા ઓરડામાં પધારેલા ત્યારે પછી પોતે મનમાં ને મનમાં અને પોતે સ્વગત બોલતા બોલતા કહેતા હતા કે આ લોકો કેમ સમજતા નથી, મેં કશું જ નથી કર્યું, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી થયું છે, યોગીજી મહારાજના સંકલ્પથી થયું છે, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી થયું છે. આ જ વિચાર એમના મનમાં સતત રહે છે. તો જો ક્યારેય ભગવાનને ભૂલતા નથી, ભગવાનની કૃપાથી જ થયું છે. ક્યારેય પોતે આગળ આવવાનો પ્રયત્ન નથી. આટલા બધા મંદિરો કર્યા, સંતો કર્યા, દેશ પરદેશમાં સત્સંગનો પ્રચાર થયો, ભગવાનને આશ્રય ઘણા બધા હરિભક્તો આવ્યા, આ બધું કાર્ય થયું. એક વખત એક ન્યૂઝપેપરમાં એવી સ્પર્ધા યોજવામાં આવી કે અત્યારે વિશ્વની અંદર ભારતીય ધર્મગુરુઓમાં કોણ વધારે લોકચાહના પ્રાપ્ત કરેલી છે. એનો બધાને દરેકનું પાસે એનો મત માગવામાં આવતો, બધા વોટિંગ કરતા હતા. એમાં પ્રમુખ સ્વામી મહારાજનું નામ મોખરે હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજે એ આયોજકને પોતે તરત જ બોલાવીને કહ્યું કે મારું નામ આમાંથી કાઢી નાખો. પેલા ભાઈએ કહ્યું કે સ્વામી, આમાં તો તમારું નામ પહેલાં છે, તમે શા માટે નામ કઢાવી નાખો છો? કે નહીં, આપણે ક્યાંય સ્પર્ધામાં રહેવું નથી, આપણે તો ભગવાનના સેવક છીએ, ભગવાનની કૃપાથી જ આ બધું કાર્ય થાય છે, હું કશું જ કરવા માટે સમર્થ નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ ભાવનગરમાં બિરાજમાન હતા. એમના જ જન્મોત્સવની સભા હતી, બધા એમના ગુણગાન ગાતા હતા. ત્યારે એમણે પોતે પણ પોતાના છેલ્લે આશીર્વચન આપતા પોતે વાત કરી, જે કંઈ બધા કહે છે હું મહારાજ સ્વામીના ચરણે જ ધરી દઉં છું, હું તો મહારાજનો દાસ છું, હું તો એમનો સેવક છું.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અક્ષરધામ નિવાસી થયા, બીજે દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પોતે જ એ ગુરુ પોતે બિરાજમાન થવાના, એટલે પોતે સભાની અંદર પોતે પધાર્યા અને એમાં સમગ્ર સત્સંગ સમુદાયને આની જાણ કરવાની હતી. હવે એ દિવસે સભામાં આવ્યા તો અત્યાર સુધી હંમેશા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ એ બાજુમાં બેસતા, મધ્યમાં તો હંમેશા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બિરાજતા હોય. પણ જ્યારે પોતે સભામાં આવ્યા, હવે આજે તો એમણે જ પોતે કેન્દ્ર સ્થાનમાં બેસવાનું હતું અને એમણે જ ત્યાં એ સભામાં મુખ્ય આસન શોભાવવાનું હતું. પરંતુ પોતે સભામાં આવ્યા છતાં એમને ખ્યાલ જ નથી રહ્યો. એ પોતે સહેજે જ બાજુના આસન પર બેસવા માટે જવા લાગ્યા, ત્યારે સેવક સંતે કહ્યું કે સ્વામી, હવે આપણે અહીંયા મધ્યસ્થાનમાં બેસવાનું છે. ત્યારે એમને ખ્યાલ આવ્યો, બાકી એમને વિચાર જ નથી રહેતો. ત્યાં આફ્રિકામાં એક વખત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હતા, એમણે પોતે આરામમાં જતી વખતે પોતે હાથ જોડીને સર્વ સંતોને કહ્યું કે હું કેશવ જીવન દાસ, દાસનો દાસ, દરેકનો સેવક છું. આ જ વિચાર એમના અંતરમાં રહે છે. તો જો આ વૃત્તિ સતત ભગવાનમાં છે કે ભગવાન કરતા હરતા છે અને ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે, બીજો કોઈ વિચાર એમના અંતરમાં રહેતો નથી. અને જ્યારે ભગવાનમાં આવી વૃત્તિ છે, સાથે ભગવાનને પ્રસન્ન કરવાની વૃત્તિ છે, તો ભગવાનની આજ્ઞાનું લેશ માત્ર પણ ઉલ્લંઘન ન થાય. ભગવાનની આજ્ઞા પાલનની ઉત્કંઠા છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે, નાનામાં નાની આજ્ઞાનું પાલન કરવા માટે પણ એમના અંતરમાં તત્પરતા છે. તો એ ભગવાનનું અનુસંધાન છે, ભગવાનમાં જ વિચાર છે, ભગવાનમાં જ વૃત્તિ છે, તો જીવન ધન્ય બની જાય છે. તો આપણા જીવનની અંદર પણ અહીંયા આગળ શ્રીજી મહારાજ આપણને એ જ સમજાવવા માંગે છે. આવા ગુણાતીત પુરુષોના જીવનના પ્રસંગમાંથી પણ આપણને એ જ શીખવા મળે છે કે આપણે પણ આવી રીતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, કે ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાન સર્વોપરી છે અને એનો જ મને સાક્ષાત સંબંધ થયો છે, એની મને પ્રાપ્તિ થઈ છે. એમને પ્રસન્ન કરવા માટે હું શું ન કરું, અને જે કંઈ નાની મોટી સેવા ભક્તિ કંઈ પણ થાય છે એ ભગવાનની કૃપાથી થાય છે, ભગવાનના અને સંતના આશીર્વાદથી થાય છે. એ વિચાર સતત આપણા મનમાં રહે તો આપણા અંતરમાં પણ એક સેવાનો આનંદ જુદો આવે, આખું જીવન પલટાઈ જાય છે, જીવન પણ ભ્રમરૂપ બની જાય છે અને એ અંતરની અંદર આપણને છતિદેહે ભગવાનના અક્ષરધામનું સુખ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો શ્રીજી મહારાજ આ એક કરામત આપણને આપે છે, કળ આપી દે છે આપણા હાથમાં કે આપણે જે કંઈક કરીએ છીએ, જો ભૂલથાપ ખાઈ જઈએ તો કેટલી મોટી ખોટ ખાઈએ છીએ, કરવા છતાં પણ એનો કોઈ લાભ નથી મળતો. અને જ્યારે ભગવાનને આગળ રાખીને કરીએ છીએ, ભગવાનની સ્મૃતિ રાખીને કરીએ છીએ, તો કેટલું મોટું પરિવર્તન, કેટલો મોટો લાભ આપણને પ્રાપ્ત થાય છે એ આપણે ગણી શકતા નથી. તો આવો અમૂલ્ય લાભ આપણને પ્રાપ્ત થાય છે. તો આ એક વિચાર આપણા મનમાં સતત રહે કે ભગવાનને સંતની આપણને પ્રાપ્તિ થઈ છે, આવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે, તો એનું સતત અનુસંધાન આપણા જીવનમાં પણ રહે અને આપણે પણ એના દ્વારા આપણું જીવન ધન્ય બનાવીએ. શાસ્ત્રી મહારાજ કહેતા કે સમુદ્રમાં ડૂબકી મારો તો માથે ઘણું પાણી ફરી વળે તો પણ ભાર નથી લાગતો. જ્યારે ભગવાનને કરતા કરતા માનીને આપણે નાની મોટી કોઈ પણ ક્રિયા કરીએ તેનો ભાર નથી લાગતો, એનું આપણને બંધન નથી રહેતું. પણ જ્યારે પાણીનો ઘડો ભરીને માથા ઉપર મૂકીએ તો તરત વજન લાગે છે. જ્યારે હું કરું છું, મારી શક્તિ, એ અહમમાં વૃત્તિ રહી તો આપણને ભાર લાગે છે. પણ જ્યારે ભગવાનમાં આપણે ખોવાઈ જઈએ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે, એમાં ડૂબકી લગાવી દઈએ છીએ તો કોઈ પણ ક્રિયાનો ભાર નથી લાગતો. અને પ્રમુખ સ્વામીમાં આજે કેટલી જબરજસ્ત, કેટલું મોટું કાર્ય કર્યું. આટલા 1200 મંદિરો બાંધ્યા, 2 મોટા અક્ષરધામ બાંધ્યા, 42 શિખરબદ્ધ મંદિરો બાંધ્યા, 1200 સાધુ કરી દીધા, આટલા બધા સત્સંગ મંડળના કેન્દ્રો સ્થાપ્યા, કશું પણ એના અંતરમાં એનો લેશ માત્ર ભાર નહીં અને એનું કોઈ જાતનું એની ચિંતા નહીં, એનું ભારણ નહીં. એ શું કામ? કારણ કે ભગવાન કરતા હરતા છે. એ જ એક વિચારને ભગવાનમાં જ અખંડ વૃત્તિ છે અને એ વૃત્તિ આપણે સતત રાખતા શીખવાનું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે પ્રથમનું 23મું વચનામૃત કે તમે એક દિવસ વિચાર કરો પછી ભૂલી જાઓ તો એ કામ નથી કરતું. કે પાણીનો ઘડો હોય, એક જગ્યાએ તમે ઢોળો તો બીજે ત્રીજે દિવસે સુકાઈ જાય, પણ આંગળી જેટલી એક પાણીની સેર સતત ચાલુ રહેતી હોય તો ત્યાં આગળ
એ પાણી એ ભીનાશ રહે છે અને ત્યાં આગળ હંમેશા એ ભીનાશ રહે અને લાભ થાય છે. તો એવી રીતે ભગવાનમાં વૃત્તિ પણ સતત, મહારાજ કે જે હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર ભગવાનનું અનુસંધાન રહે, તો એ પાણીની જેવી અખંડ સેર જો ચાલુ રહે તો એ ભગવાનમાં આપણી સતત વૃત્તિ રહે અને તો આપણું જીવન એ ભક્તિમય, શુદ્ધ ભક્તિમય બને ને આપણા જીવનમાં આગળ એકડો લાગી જાય તો પાછળ મીંડાનું મૂલ્ય હંમેશા વધતું જાય. તો આજે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણને પણ એવી સદબુદ્ધિ આપે, આપણને એવું બળ આપે, આપણે પણ એવી ભગવાનમાં અખંડ વૃત્તિ રાખીને સેવા ભક્તિ કરીને આપણું જીવન કૃતાર્થ કરીએ. એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.